નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ આધાર કાર્ડ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતી છે તે CSC દ્વારા બહાર પાડવામાં આવી છે અને સીધી ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। મિત્રો, આ ભરતીમાં 25,000 જગ્યાઓ પર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય કોણ કોણ કરી શકે છે કે જેમની 12 પાસ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। ઓલ ઇન્ડિયાના જે મેમ્બર છે તે બધા એપ્લાય કરી શકે છે। મહિલા અને પુરુષ બંને આ ભરતી માટે એપ્લાય કરી શકે છે, તો હમણાં જ અરજી કરી દેજો। અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે તે 31 ઓગસ્ટ 2026 છે, ત્યાં સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ આધાર કાર્ડ વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું આધાર કાર્ડ વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ આધાર કાર્ડ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે આધાર કાર્ડ ભરતી 2026। ઓર્ગેનાઇઝેશનનું નામ છે CSC ઈ ગવર્નન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો આધાર સુપરવાઇઝર અને આધાર ઓપરેટર માટેની જગ્યા પર ભરતી થશે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 2500 કરતાં પણ વધારે જગ્યા પર ભરતી થશે, તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય તમારે અહીં ઓનલાઈન કરવાનું રહેશે। હુ કેન એપ્લાય, કોણ એપ્લાય કરી શકે છે, તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ અહીં તમારા 18 વર્ષે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ એજની વાત કરીએ તો એ છે તે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી। બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો જે 12 પાસ છે તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ, 10માનું માર્કશીટ, 12માનું માર્કશીટ, વર્કિંગ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો 31 ઓગસ્ટ 2026 સુધી તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। અગત્યની લિંકોની વાત કરીએ તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અથવા તો તમે આધારની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને પણ તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।